આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે, પણ શું આપણે એ જાણીએ છીએ કે આ રાજ્યનો જન્મ કોઈ સરકારી ફરમાનથી નહોતો થયો? ના, એનો જન્મ થયો હતો લોકોના અવાજમાંથી, એમની તાકાતમાંથી. તો ચાલો, આજે આપણે એ જ શક્તિશાળી જન આંદોલનની ગાથાને નજીકથી સમજીએ. આ સવાલ છે ને, આપણને સીધો જ ગુજરાતના જન્મના કેન્દ્રમાં લઈ જાય છે. આ એક એવી વાર્તા છે જે સાબિત કરે છે કે જ્યારે લોકો એક થઈને પોતાની માંગ મૂકે ત્યારે દેશના નકશા પણ બદલાઈ શકે છે. આ જનતાની ઈચ્છા શક્તિની કહાણી છે. અને આખી વાર્તાનો મુખ્ય સંઘર્ષ અહીંથી શરૂ થાય છે. એક તરફ હતી સરકારની યોજના, એક મોટું દ્વિભાષી મુંબઈ રાજ્ય, જેમાં ગુજરાતી અને મરાઠી બંને ભાષીઓ સાથે રહે. પણ બીજી તરફ હતી લોકોની માંગ, ના, અમને અમારી ભાષા અને અમારી ઓળખ માટે અલગ રાજ્ય જોઈએ છે. બસ આ જ ટક્કરથી ભારતના ઇતિહાસના સૌથી મોટા આંદોલનનો પાયો નંખાયો. ચલો, આખી વાતને આપણે શરૂઆતથી સમજીએ. 1947માં દેશ આઝાદ થયો. હવે ભારતના આંતરિક નકશાને નવેસરથી ઘડવાનો સમય હતો. અને અહીંથી જ ગુજરાતની વાર્તાનું પહેલું પ્રકરણ શરૂ થાય છે. તો થયું એવું કે 1953માં રાજ્ય પુનર્ગઠન આયોગ બન્યું. 1955માં આયોગે કહ્યું પણ ખરું કે ભાઈ, રાજ્યો ભાષાના આધારે જ બનવા જોઈએ. પણ પછી 1956માં કેન્દ્ર સરકારે એક એવો નિર્ણય લીધો જેણે લાખો ગુજરાતી અને મરાઠી લોકોની આશાઓ પર પાણી ફેરવી દીધું. મુંબઈ રાજ્યના ભાગલા ના થયા અને લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો. લોકોના મનમાં એક જ ડર ઘર કરી ગયો હતો. આટલા મોટા રાજ્યમાં આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખનું શું થશે? શું એ ક્યાંક દબાઈને રહી જશે? અને બસ આ જ ડરમાંથી એક મોટા જન આંદોલનની ચિનગારી પ્રગટી. તો આ જે અસંતોષ હતો એ એક મોટા આંદોલનમાં કેવી રીતે ફેરવાયો? એના માટે આપણે જવું પડશે અમદાવાદ અને જોવી પડશે એક ઘટના જેણે બધું જ બદલી નાખ્યું. 8 ઓગસ્ટ 1956. આ તારીખ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. અમદાવાદના કોલેજિયાનો, યુવાન વિદ્યાર્થીઓએ દ્વિભાષી રાજ્ય વિરુદ્ધ મોરચો માંડ્યો. અહીંથી જ મહાગુજરાત આંદોલનની એ આગ ફેલાઈ જેણે આખા પ્રદેશને પોતાની લપેટમાં લઈ લીધો. 4 આ માત્ર એક આંકડો નથી. આ એ 4 યુવાન જિંદગીઓની વાત છે જે એ દિવસે શાંતિથી વિરોધ કરી રહ્યા હતા અને પોલીસ ગોળીબારમાં શહીદ થયા. આ એક ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું. અને આંદોલનને એક એવી તાકાત મળી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સુરેશ ભટ્ટ, પૂનમચંદ અદાણી, કૌશિક વ્યાસ અને અબ્દુલભાઈ વસા, આ 4 નામો ગુજરાતના ઇતિહાસમાં અમર થઈ ગયા. એમના બલિદાને આંદોલનની આગમાં ઘી હોમવાનું કામ કર્યું. લાખો લોકો અલગ ગુજરાતની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા. કોઈ પણ મોટા આંદોલનને એક ચહેરાની, એક નેતાની જરૂર પડે છે. અને મહાગુજરાત આંદોલનને મળ્યા જનતાના પોતાના લાડીલા નેતા ઇન્દુ ચાચા, એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાત જિંદાબાદ આમ માત્ર એક નારો નહોતો, આ લાખો લોકોની ભાવનાઓનો પડઘો હતો જેને ઇન્દુ ચાચાએ એક અવાજ આપ્યો. અને જોતજોતામાં આ નારો આખા આંદોલનનું પ્રતીક બની ગયો. ઇન્દુ ચાચા કોઈ સામાન્ય નેતા નહોતા, એ તો લોકોના માણસ હતા. એક સ્વાતંત્ર્ય સેનાની જે જનતાની નસ પારખતા હતા. એમની સાદગી અને લોકો સાથેનો સીધો સંપર્ક જ એમને આ આંદોલનનો સાચો ચહેરો બનાવી ગયો. હવે આંદોલનને એક સંગઠિત રૂપ આપવું જરૂરી હતું. એટલે સપ્ટેમ્બર 1956માં ઇન્દુ ચાચા અને બીજા નેતાઓએ ભેગા મળીને મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. આનો હેતુ સ્પષ્ટ હતો: લોકોના ગુસ્સાને એક રાજકીય શક્તિમાં બદલવો અને લડતને એક નવી દિશા આપવી. આંદોલન હવે રસ્તા પરથી રાજનીતિના મેદાનમાં આવી ગયું હતું. અને અહીં એક એવો દાવ ખેલાયો જેણે આખી રમત જ બદલી નાખી. ચાલો જોઈએ કેવી રીતે. 1957ની સામાન્ય ચૂંટણીઓ આવી. મહાગુજરાત જનતા પરિષદે એક જ મુદ્દા પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું: અલગ ગુજરાત. બસ, બીજું કંઈ નહીં. આ એક માસ્ટર સ્ટ્રોક હતો. એમણે આખી ચૂંટણીને અલગ રાજ્ય માટેના જનમત સંગ્રહમાં ફેરવી દીધી. હવે ફેસલો સીધો જનતાના હાથમાં હતો. અને પરિણામોએ બધું જ સાફ કરી દીધું. જનતા પરિષદને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જબરદસ્ત જીત મળી. આ પરિણામોએ દિલ્હી સરકાર સુધી એક ચોખ્ખો સંદેશો પહોંચાડ્યો કે અલગ ગુજરાતની માંગણી એ કોઈ નાનકડા જૂથની નહીં, પણ સમગ્ર જનતાની ઈચ્છા છે. તો આ ઐતિહાસિક ચૂંટણી જીત પછી નવા ગુજરાતનો સૂર્યોદય કેવી રીતે થયો?
ચાલો આ સંઘર્ષના અંતિમ અને સૌથી ગૌરવપૂર્ણ તબક્કા પર એક નજર કરીએ. ચૂંટણીના પરિણામો અને લોકોના સતત દબાણને કારણે આખરે કેન્દ્ર સરકારે ઝૂકવવું પડ્યું. મુંબઈ રાજ્યના વિભાજનનો નિર્ણય લેવાઈ ગયો. એપ્રિલ 1960માં સંસદમાં બોમ્બે પુનર્ગઠન અધિનિયમ પસાર થયો અને આમ ગુજરાત રાજ્યની રચનાનો રસ્તો ખુલ્લો થયો. અને પછી આવી એ ઐતિહાસિક તારીખ 1 મે 1960. 4 વર્ષનો સંઘર્ષ, અગણિત બલિદાનો અને લોકોના અતૂટ સંકલ્પ પછી આ દિવસે ગુજરાત ભારતનું 15મું રાજ્ય બન્યું. આ એ જ ઐતિહાસિક કાયદો છે, બોમ્બે પુનર્ગઠન અધિનિયમ 1960. આ એક દસ્તાવેજે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્યોને કાયદેસરની માન્યતા આપી. કહી શકાય કે લોકોના સપનાને કાગળ પર સાકાર કરવામાં આવ્યા. નવા ગુજરાતના એ પહેલા દિવસે રાજ્યના ઉદ્ઘાટનનું સન્માન પૂજ્ય રવિશંકર મહારાજને આપવામાં આવ્યો અને ડૉક્ટર જીવરાજ મહેતાએ રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ 2 મહાનુભાવોએ નવા ગુજરાતનો પાયો નાખ્યો. ગુજરાતની આ આખી ગાથા આપણને એક જ વાત શીખવે છે: લોકશાહીમાં સૌથી મોટી તાકાત લોકોના અવાજમાં છે, એમની એકતામાં છે. તો સવાલ એ થાય કે શું આજે પણ લોકોનો એકજૂટ અવાજ રાષ્ટ્રનો નકશો બદલવાની તાકાત રાખે છે? આ ખરેખર વિચારવા જેવી વાત છે.